બીજા એક અન્ય સમાચાર પર નજર કરીએ તો છોટાઉદેપુર જિલ્લા પંચાયતની પણ ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે। ભાજપે 32 ઉમેદવારોના નામ કર્યા છે ડિક્લેર। ભાજપે 32 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। 8 તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કર્યા છે। બોડેલી નગરપાલિકાની યાદી ડિક્લેર કરવામાં આવી છે। ભાજપે ઉમેદવારોના નામ ડિક્લેર કર્યા છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે। ભાજપે કુલ 32 ઉમેદવારોના નામ અહીંથી ડિક્લેર કર્યા છે। 8 તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ભાજપે ઉમેદવારોની નામની યાદી જાહેર કરી છે। ભાજપે 32 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। 8 તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવે છે। બોડેલી નગરપાલિકાની યાદી પણ ભાજપે ડિક્લેર કરી છે। આ વિશે ફોન પર વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। જી મૌલિક। બિલકુલ, જે રીતે ખેડા અને નડિયાદ બાદ છોટાઉદેપુર જિલ્લા પંચાયતની પણ ભાજપી યાદી છે ઉમેદવારની તે જાહેર કરી છે। ભાજપે જિલ્લા પંચાયત માટે 32 ઉમેદવારના નામ છે તે જાહેર કર્યા છે। સાથે સાથે 8 જેટલી જે તાલુકા પંચાયત છે તેના ઉમેદવારના નામ પણ જાહેર કર્યા છે। બોડેલી નગરપાલિકા છે તેના પણ ઉમેદવારના નામની જાહેરાત છે તે કરવામાં આવી છે। જિલ્લા પંચાયતની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા પંચાયતના 32 ઉમેદવારના નામ જાહેર થયા છે, જ્યારે છોટાઉદેપુર તાલુકા પંચાયતના 26 ઉમેદવાર, જેતપુર તાવી તાલુકા પંચાયતના 18 ઉમેદવાર, ક્વાટ જે તાલુકા પંચાયત છે તેના 26 ઉમેદવારના નામ જાહેર થયા છે। નસવાડી, સંખેડા અને બોડેલી આ ઉપરાંત કંદવાલ તાલુકા પંચાયતના ઉમેદવારના નામ પણ જાહેર છે તે કરાયા છે। જે રીતે અમે કહ્યું તેમ કે પરમ દિવસે માફ કરશો આવતીકાલે જે ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ છે અને તેના જ કારણે 11 તારીખે છેલ્લો દિવસ હોય, 10 તારીખ સુધી ઉમેદવારના નામ જાહેર કરી દેવા માટે ભાજપે રણનીતિ છે તે અપનાવી હતી અને તેના જ ભાગરૂપે એક પછી એક તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય તેના ઉમેદવારના નામ છે તે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે। જે મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે અને ભાજપે 32 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે।